સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલજીના ધર્મપત્ની શ્રીમતી ડોક્ટર મંગલા રવિન્દ્ર પાટીલના જન્મદિવસની પવિત્ર શ્રાવણ માસ અને પ્રકૃતિ સંવર્ધન નિર્દેશથી 1000 તુલસીના રોપાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી। સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલના ધર્મપત્ની શ્રીમતી ડોક્ટર મંગલા રવિન્દ્ર પાટીલના જન્મદિવસ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ લિંબાયત SEZ દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને પ્રકૃતિ સંવર્ધન ઉદ્દેશ્યથી સુભાષનગરમાં આવેલ અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે માજી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક પખાડેજી, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ, સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ, GST કોર્ડિનેટર લાયન પ્રિયંકા જૈન રાવલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ડોક્ટર ભાવના પાટીલ, ડોક્ટર પૂનમ પાટીલ, ડોક્ટર નિલેશ પાટીલ, ડોક્ટર આરુષી નિલેશ પાટીલ, ડોક્ટર નિખિલ પાટીલ ઉપસ્થિત રહીને સૌએ તુલસીના રોપાનું વિતરણ કર્યું હતું। આ આયોજનમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તગણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ડોક્ટર મંગલા પાટીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમજ એમના સ્વસ્થ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી। તેમજ મંદિરના આગેવાનો શ્રી પ્રહલાદ પાટીલ, શ્રી રાજુ સોલંકી, શ્રી ગોપાલ મંગા પાટીલજી, શ્રી માસા રામ પાટીલ, શ્રી રામુ મિસ્ત્રી, શ્રી દિલીપ સૈદાણી, શ્રી અરુણ ચૌધરી, શ્રીમતી જીજાબાઈ પાટીલ, શ્રીમતી ચેતના બોરસે, શ્રીમતી વૈશાલી સેવાલે, શ્રીમતી યામિની સોનવડે, શ્રીમતી વાસંતી શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।